જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર કરો જરૂર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પરેશજી સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતા હતા. જ્યાં સુધી તેઓ નોકરી કરતા હતા ત્યાં સુધી તેમને સારો પગાર અને સગવડો મળતી હતી અને શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ તેમને સારી એવી રકમ પણ મળવાની હતી અને તેમને દર મહિને અલગ અલગ પેન્શન મળવાનું હતું. પરેશજી અને વિનીતાજીને 2 પુત્રો હતા. બંને પુત્રો જય અને વિજય મુંબઈમાં એક ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરતા હતા. પરેશજી તેમની પત્ની સાથે કાનપુરમાં એક નાનકડા મકાનમાં રહેતા હતા. નિવૃત્તિ બાદથી મોટો પુત્ર જય તેના માતા પિતાને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. મમ્મી પપ્પા, તમે હવે અહીં રહો તે મને ગમતું નથી. તમે બંને અમારી સાથે મુંબઈ આવો, અમે બધા સાથે રહીશું. પછી નાનો દીકરો વિજય કહે, ના મમ્મી પપ્પા, ચાલો અમારી સાથે તમે. દીકરાની આ ઈચ્છા જોઈને વિનીતાજી ખૂબ જ ખુશ થઈ ગયા. કેવું સારું લાગે છે જ્યારે અમારા બાળકો અમને તેમની સાથે રાખવા માટે ખૂબ જ આગ્રહ કરે છે. પણ પરેશજી હંમેશા એમ કહીને ટાળતા કે જ્યાં સુધી અમે બંને સુરક્ષિત છીએ ત્યાં સુધી અમને અહીં જ રહેવા દો. પુત્ર, અમે અહીં સંબંધ અનુભવીએ છીએ. જો બીજા શહેરના લોકો આપણા માટે અજાણ્યા હોય તો અમને બેડોળ લાગે છે. થોડા દિવસો પછી પુત્ર અને વહુ બંને ઘરે આવ્યા. વાત કરતી વખતે બંને પુત્રો નિવૃત્તિના પૈસાની વાત કરવા લાગ્યા. પપ્પા, તમે જાણો છો કે અમે મુંબઈમાં ભાડાના મકાનમાં રહીએ છીએ. અમે ઘર બનાવવા માટે થોડા પૈસા બચાવ્યા છે, પરંતુ હજુ પણ અમારી પાસે કેટલાક પૈસાની અછત છે. તેથી તમે અમને નિવૃત્તિ પછીના પૈસા આપીને અમને મદદ કરી શકતા હોય તો. 3 દિવસ પછી બંને પુત્રો અને પુત્રવધુઓ પાછા ગયા, પણ તેમની વાતે પરેશજીને વિચારમાં મૂકી દીધા. ત્યારે વિનીતાજીએ કહ્યું, સાંભળો જી, હું કહું છું કે જો બાળકો ઘર બનાવવા માટે નિવૃત્તિના પૈસા માંગે છે તો તેમાં નુકસાન શું છે? આજે નહીં તો કાલે આ પૈસા તમે તમારા બાળકોને આપી દેશો ને. વિનીતાજીએ પરેશજીને સમજાવતા કહ્યું. પરેશજી સામાજિક અને વ્યવહારુ વ્યક્તિ હતા. તે પોતાનો હાથ કાપીને બાળકોને આપવા માંગતા ન હતા અને તેની પત્ની વિનીતાને કહ્યું, પણ વિનીતાએ પૈસા આપણા ગડપણ માટે છે. દરરોજ આપણે ટીવી, સમાચાર અને અખબારોમાં વાંચતા રહીએ છીએ કે કેવી રીતે બાળકો તેમના માતા પિતાને તેમના ઘરની બહાર ફેંકી દે છે અને તેમને તરની ઠોકરો ખાવા માટે દબાણ કરે છે. હું એમ નથી કહેતો કે આપણા બાળકો આવું કરશે કે નહીં, પણ સમયની શું ગેરંટી? વિનીતા, આવો નિર્ણય ઉતાવળે ન લઈ શકાય. વિનીતાજીએ માત્ર કામ જ નહીં કરી રહી, તે સક્ષમ છે અને સારી એવી રકમ પણ એકઠી કરી છે. હવે તેઓએ ઘર ખરીદવાનું વિચાર્યું છે. એમાં ખોટું શું છે? માતા પિતા તરીકે તેમને મદદ કરવી એ આપણી ફરજ છે અને જ્યાં સુધી આપણા ખર્ચનો સંબંધ છે તે ફક્ત તમારા પેન્શન દ્વારા પણ આવરી લેવામાં આવે છે. પરેશજી વિનીતાજીના આગ્રહ સામે કંઈ બોલી શક્યા નહીં અને નિવૃત્તિના પૈસા વગેરે તેમના 2 પુત્રો વચ્ચે વહેંચી દીધા. થોડા દિવસો પછી બંને પુત્રોએ મુંબઈમાં પોતાનો ફ્લેટ ખરીદી લીધો. 4 વર્ષ થોડી વારમાં વીતી ગયા. હવે વિનીતાજીની તબિયત બગડવા લાગી. જો તે કંઈ પણ ખાય તો તેને ઉલટી થઈ જતી હતી અને તેણીને ભૂખ પણ મરી ગઈ હતી. પરેશજીએ ઘણી વખત ડૉક્ટરને બતાવવાનું કહ્યું, પરંતુ વિનીતાજીએ વાત ટાળી દીધી. એક દિવસ પરેશજીએ જોયું કે વિનીતાજીનું શરીર સાવ નિસ્તેજ થઈ ગયું હતું. તે ખૂબ જ નબળાઈ અનુભવવા લાગી છે. પછી તે વિનીતાજીને બળજબરીથી ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે બ્લડ ટેસ્ટ કરાવવાનું કહ્યું અને વિનીતાજીની તબિયત ખૂબ ખરાબ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ પણ આપવામાં આવી. અને બીજા દિવસે જ્યારે ડૉક્ટર હાજર થયા ત્યારે રિપોર્ટમાં કંઈક એવું આવ્યું જેણે પરેશજીને ચોંકાવી દીધા. વિનીતાજીની બંને કિડની ફેલ થઈ ગઈ હતી અને બીમારી તેના છેલ્લા તબક્કામાં હતી.
ડૉક્ટરે 1 મહિનામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. ડૉક્ટરે કહ્યું કે જો ઓપરેશન સમયસર કરવામાં આવે તો તેનો જીવ બચાવી શકાય તેમ છે અને ઓપરેશનનો કુલ ખર્ચ 50 લાખ રૂપિયા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત કિડનીનું દાન કરવા માટે દાતાની પણ જરૂર હતી. આ બધું સાંભળીને પરેશજી સમજી ન શક્યા કે પોતે પોતાની જાત પર કાબૂ રાખવો કે મૃત્યુના આરે ઊભેલી પત્નીને. તેમણે ધ્રુજતા હાથે પોતાના બંને પુત્રોને બોલાવ્યા અને તરત જ ઘરે આવવા કહ્યું. પોતાની જાતને કાબૂમાં રાખીને જ્યારે તે વિનીતાજી પાસે પહોંચ્યા ત્યારે તેનું હૃદય માત્ર એક જ વિચારીને ડૂબી રહ્યું હતું કે જો વિનીતાજીને ડૉક્ટરે શું કહ્યું, તેઓ પ્રશ્ન પૂછે તો હું શું જવાબ આપું, પણ તે પોતાની પત્નીની સામે નબળા પડવા માંગતા ન હતા. પછી વિનીતાજીએ પૂછ્યું કે ડૉક્ટર સાહેબે શું કહ્યું? ખાસ કંઈ નથી, કિડનીમાં થોડું ઇન્ફેક્શન થયું છે તો નાનું એવું ઓપરેશન કરવું પડશે અને તું ખૂબ જ ઝડપથી સાજી પણ થઈ જઈશ. હવે વિનીતાજીની સ્થિતિમાં અમુક અંશે સુધારો થયા પછી તેમને કેટલીક દવાઓ આપવામાં આવી અને તેને ઘર લઈ જવાની મંજૂરી આપવામાં આવી અને પરેશજીને કહેવામાં આવ્યું કે જેમ બને તેમ જલ્દીથી જલ્દી ઓપરેશન કરાવો. દાતા અને પૈસાની વ્યવસ્થા કરવામાં આવે. દરમિયાન બંને પુત્રો પણ ઘરે આવ્યા ત્યારે પરેશજીએ બંને પુત્રને વનિતાજીની સ્થિતિ વિશે જણાવ્યું અને કહ્યું કે પુત્ર, મારું બ્લડ ગ્રુપ તારી માતાના બ્લડ ગ્રુપ સાથે મેળ ખાતું નથી, તેથી ડૉક્ટરે કહ્યું છે કે તે કિડની દાન કરી શકે તેમ નથી. જેનું બ્લડ ગ્રુપ મેચ થાય છે તે જ કિડની દાન કરી શકે છે. દીકરા, તમે બંને કાલે હોસ્પિટલમાં જઈને તમારા બ્લડ ગ્રુપ ચેક કરાવો, જેથી તમારી માતાનું ઓપરેશન વહેલી તકે ગોઠવી શકાય અને ડૉક્ટરે ઓપરેશનનો ખર્ચ 50 લાખ રૂપિયા જણાવ્યો છે. દીકરા, તને ખબર છે કે મેં મારી નિવૃત્તિના બધા પૈસા તમને બંનેને આપી દીધા છે. હવે તમારી માતાના ઓપરેશનનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી હવે તમારી છે. કિડની ડોનેશનની વાત સાંભળીને બંને પુત્રો સ્તબ્ધ થઈ ગયા, પરંતુ પિતાની વાત સાથે સંમત થઈ અને બીજા દિવસે તેઓ તેમના બ્લડ ગ્રુપ ટેસ્ટ કરાવવા હોસ્પિટલમાં ગયા અને બંને એક જ વાત વિચારી રહ્યા હતા કે જો બ્લડ ગ્રુપ મેચ થાય નહીં તો સારું, આપણે કિડનીનું દાન નહીં કરવું પડે અને પૈસા પણ આપવા નહીં પડે. પરંતુ જ્યારે બંને પુત્રોના બ્લડ ગ્રુપનો રિપોર્ટ આવ્યો ત્યારે બંને પુત્રોના બ્લડ ગ્રુપ માતાના બ્લડ ગ્રુપ સાથે મેચ થયા હતા. આ સાંભળીને પરેશજીને થોડી રાહત થઈ. દીકરા, ઓપરેશન તો કરાવવું જ પડશે. તમારા બેમાંથી જે પણ તમારી માતાને કિડની દાનમાં આપવાનું મન થાય અને બને તેટલી વહેલી તકે તમારી ઓફિસમાંથી રજા લઈ લે, કારણ કે હું નથી ઈચ્છતો કે તમારી માતાની તબિયત વધુ બગડે. પિતાના આ શબ્દો સાંભળીને બંને પુત્રો ડરી ગયા. તેના પર નાના પુત્ર વિજયે કહ્યું, પિતાજી, તમે જાણો છો કે અમારો પરિવાર હમણાં જ શરૂ થયો છે અને અમારા નાના બાળકો પણ છે. જો હું ઓફિસનું કામ છોડીને ઘરે બેસું તો મારું ઘર કોણ ચલાવશે? તમે મોટા ભાઈને કિડની આપવા કહો. પરેશજીએ પોતાના મોટા પુત્ર તરફ જોયું તો પુત્રે પણ દૂર જોઈને કહ્યું, પિતાજી, હું પણ ઈચ્છું છું કે માતા જલ્દી સ્વસ્થ થાય, પણ જ્યારે મેં તમારી વહુને આ વાત કહી તો તેણે કહ્યું કે સાસુ તો હવે ઘરડા થઈ ગયા છે, પણ મારી આગળ મારી આખી જિંદગી છે, તેથી તે કોઈ જોખમ લેવા માંગતા નથી. અને પિતાજી, મને લાગે છે કે તેણીનું નિવેદન પણ સાચું જ છે. પરેશજીને પોતાના પુત્રો પાસેથી આવી વાતો સાંભળીને આશ્ચર્ય થયું. તેનું મોં ખુલ્લું રહી ગયું અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેના પુત્રો તેમની માતા વિશે આ રીતે વિચારે છે. રાત હતી, બધા સૂતા હતા, પણ પરેશજીની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. બીજા દિવસે પરેશજી જાગ્યા ત્યારે તેમણે જોયું કે બંને પુત્રો મુંબઈ પાછા જવા માટે તૈયારી કરે છે. પરેશજી કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતા.
પણ પત્નીના પ્રેમથી મજબૂર થઈને પરેશજીએ કહ્યું, ઠીક છે દીકરા, જો તું તારી કિડની ડોનેટ કરવા નથી માંગતા તો પૈસા આપી દો, હું બીજે ક્યાંકથી કિડનીની વ્યવસ્થા કરી લઈશ. પિતાજી, તમે આપેલા પૈસાથી અમે ઘર ખરીદ્યું છે, હવે એ પૈસા આપણી પાસે ક્યાં છે? ભાઈની આ વાત સાંભળીને નાનો દીકરો પણ બોલ્યો, બાય ધ વે પપ્પા, શું તમને નથી લાગતું કે માતા પર આટલા પૈસા ખર્ચવા એ વ્યર્થ હશે? અને હવે માતા માટે કેટલું જીવન બાકી છે? પિતાજી, અમારા બંને પાસેથી આટલા પૈસા માંગતા પહેલાં તમારે કંઈક વિચારવું જોઈતું હતું. અમારી પાસે એક પૈસો પણ નથી. અમે માતાનું ઓપરેશન સંભાળી શકીએ એવી કન્ડિશનમાં પણ નથી. એમ કહીને બંને પુત્રો ત્યાંથી ચાલ્યા ગયા. લગભગ 1 અઠવાડિયા પછી બંને પુત્રો ગુસ્સાથી લાલ ઘેર પાછા આવ્યા અને બોલ્યા, પપ્પા, તમે આ કેવી રીતે કરી શકો? શું કોઈ પિતા પણ પોતાના બાળકો સામે કેસ કરી શકે? તમે અમારા બંને માટે જે કંઈ કર્યું તે તમારી ફરજ હતી. તમામ માતા પિતા તેમના બાળકોને શિક્ષણ આપીને સક્ષમ બનાવે છે. આનો અર્થ એ નથી કે તેઓ બધા પોતાના પુત્રો સામે કેસ કરે. નાના દીકરાએ આટલું કહ્યું ત્યારે મોટા દીકરાએ કહ્યું કે તમે જે કરો છો તેનાથી સમાજમાં તમારી જ કેટલી બદનામી થશે, એનો પણ વિચાર કર્યો છે? પરેશજી ચૂપચાપ તેમના પુત્રોની વાત સાંભળી રહ્યા હતા અને એકાએક તેની ધીરજ ખૂટી અને ધીમા અવાજે બોલ્યા, તમે બંને સાચા છો દીકરા, બહુ બદનામી થશે, પણ એ મારી નહીં તમારી થશે. એવા કયા પુત્રો છે કે જેઓ તેમના માતા પિતાના પણ સંબંધ નથી રાખી શકતા? માતાની બીમારી માટે મારે તમારા બંને સામે કેસ કરવો પડશે. એક વાત ધ્યાનથી સાંભળ દીકરા, એક પિતા હોવાને કારણે હું તને માફ કરી શકું છું, પણ એક પતિ હોવાને કારણે હું મારી પત્ની માટે કંઈ પણ કરી શકું છું. કારણ કે તારી માતા સાથે લગ્ન કરતી વખતે મેં જે 7 વચનો આપ્યા હતા તેમાંથી તે એક વચન છે, તેની રક્ષા માટે હું મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ. એવું પણ આપ્યું હતું, તમે બંનેને ખબર નહીં હોય, પરંતુ તમને જણાવી દઉં કે તમારા જન્મ પહેલાં તમારી માતા પણ સરકારી નોકરી કરતી હતી, પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે માતા બનવાની છે તો તેણે પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી, જેથી કરીને તમારો સારી રીતે ઉછેર થઈ શકે. તે કહેતી હતી કે પૈસો જ સર્વસ્વ નથી. તે તેના બાળકોના ઉછેર સાથે સમાધાન કરવા માંગતી ન હતી. હવે તમારી માતા જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહી છે, તેથી તમે તમારી માતા પર પૈસાનું રોકાણ કરવામાં ઉડાઉ અને વ્યર્થ અનુભવો છો? દીકરા, તને સારી નોકરી મળે તે માટે તને સક્ષમ બનાવવા માટે તને મુંબઈની સારી કોલેજમાં મોકલવાનો તારી માતાનો જ આગ્રહ હતો. તમને તમારા પગ પર ઊભા રાખવા માટે અમે અમારું મોટું પૈતૃક મકાન પણ વેચી દીધું અને અમને જે પૈસા મળ્યા તે અમે તમારામાં રોક્યા, જેથી કોઈ સમસ્યા ઊભી જ ન થાય, અને અમે બંને આ નાના ઘરમાં રહેવા તૈયાર થઈ ગયા. અમે અમારા બાળકો માટે શું કર્યું છે, પરંતુ આજે તે જ પુત્રો તેમની માતાની સારવાર માટે 1 રૂપિયો પણ ચૂકવવા માંગતા નથી. મને આશ્ચર્ય થાય છે કે વિનીતાનું શું થશે જ્યારે તેણીને ખબર પડશે કે તેના પુત્રો તેના પ્રત્યે આવું અનુભવે છે. પણ પપ્પા, તમારે એ પણ વિચારવું જોઈએ કે 50 લાખ શું નાની રકમ છે? અને તે પછી પણ માતા સંપૂર્ણ ઠીક થઈ જશે તેની શું ગેરંટી છે? દીકરા, મેં બધું વિચાર્યું છે, હવે તમે વિચારો. જીવન ચાલુ રહેશે તો પૈસા પાછા આવશે, પરંતુ જો તમારી માતાનું ઓપરેશન ન થયું હોય તો તે ફરી પાછી ક્યારેય આવી શકશે નહીં. મેં આ નાનું ઘર પણ વેચવાની તૈયારી કરી લીધી છે, પરંતુ મને તેના માટે માત્ર 10 લાખ રૂપિયા જ મળશે અને બાકીના 40 લાખ રૂપિયા ઓછા પડી રહ્યા છે. પરંતુ હવે તમે માતાના ઓપરેશન માટે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હોવાથી મારી પાસે કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. અંતે કેસ દાખલ કરીને કાનૂની માર્ગ અપનાવવો પડ્યો. હવે મને નિવૃત્તિના પૈસા પાછા જોઈએ છે. મેં તમને બંનેને જે આપ્યા છે તે. અને પરેશજીએ કેસ પાછો ખેંચવાની
સ્પષ્ટ ના પાડી દીધી. દીકરાઓ સાથે વાત કરીને પરેશજી વિનીતાજીના રૂમમાં આવ્યા ત્યારે વિનીતાજીએ તેમની સામે જોયું અને કહ્યું, સાંભળો જી, આમાં તમે ક્યાં જાઓ છો? આજકાલ મારી તબિયત સારી નથી, તેના ઉપર તમે પણ મને એકલી છોડી દો છો. હું આખો દિવસ અખબારો વાંચવામાં અને ટીવી જોવામાં પસાર કરું છું. આના પર પરેશજીએ આંખ મીચીને કહ્યું, કંઈ નહીં, તારે થોડા દિવસોમાં ઓપરેશન કરાવવું પડશે, તેથી હું આ વિશે વાત કરવા ડૉક્ટરને મળવા જાઉં છું. સાચું, આટલા દિવસ થઈ ગયા, આપણા દીકરાઓ આપણને મળવા પણ નથી આવી શક્યા. આના પર પરેશજી એકાએક મૌન થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે વિનીતા, તારા બે નાલાયક પુત્રોના વિચારો હું તને કેવી રીતે કહું? હું પણ તને કહેવા માંગુ છું કે મારા મનમાં શું છે, પણ હું ઈચ્છતો નથી સમય પહેલાં તને મારી નાખવામાં આવે. મામલાની ગંભીરતા જોઈને કોર્ટે પણ બીજા જ દિવસથી કેસની સુનાવણી શરૂ કરી દીધી અને આવો અનોખો કિસ્સો જોઈને ન્યાયાધીશ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે એક પિતાએ પોતાના પુત્રો સામે કેસ કરવો પડે છે, કારણ કે તેમને ભણાવીને સક્ષમ બનાવવા છતાં તે પોતાના માતા પિતાની જવાબદારી નિભાવી શકતા નથી. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોર્ટે પણ સતત 2 દિવસ સુધી તેની સુનાવણી કરી અને ત્રીજા દિવસે જજે પોતાનો નિર્ણય સંભળાવ્યો. નિર્ણય એવો હતો કે 1 સપ્તાહની અંદર બંને પુત્રો જય અને વિજય તેમના પિતા પાસેથી લીધેલા તમામ નિવૃત્તિના નાણાં વ્યાજ સહિત પરત કરશે. જો તે આમ કરવામાં અસમર્થ હોય તો તેના ઘરની હરાજી કરવામાં આવશે અને હરાજીમાંથી મળેલી રકમ પરેશજીની પત્ની વિનીતાજીની સારવાર માટે વાપરવામાં આવશે. ત્યાં ઊભેલા મીડિયા પર્સન પણ આ કેસને હાઇલાઇટ કરવા લાગ્યા. સામે આવી 2 કળિયુગી પુત્રોની કહાની. આજનો નિર્ણય આવનારી નવી પેઢીઓ માટે સૌથી મોટો પાઠ બનવાનો છે. જ્યારે બાળકો નાના હોય છે ત્યારે માતા પિતા તેમનું ભરણ પોષણ કરે છે અને તેમને તેમના પગ પર ઊભા રહેવા માટે શિક્ષિત કરે છે. તેથી ભવિષ્યમાં બાળકોની જવાબદારી બને છે કે તેઓ તેમના માતા પિતાની જરૂરિયાતોનું ધ્યાન રાખે. આ નિર્ણય સાંભળીને બંને પુત્રો સ્તબ્ધ થઈ ગયા. બધા આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા હતા. બંનેએ કેવું શર્મજનક કૃત્ય કર્યું છે તે તેઓ સમજી રહ્યા હતા. થોડા સમય પછી તેમના વકીલ તેમની પાસે આવ્યા અને કહ્યું, ચિંતા ન કરો, આ નિર્ણય લેવા માટે અમે હાઈકોર્ટમાં પણ અપીલ કરીશું. હું તમારા બંનેની જીત સુનિશ્ચિત કરીશ. પરંતુ બંને પુત્રોએ સ્પષ્ટ ના પાડી દીધી. કદાચ હવે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને ઘરે પહોંચતા જ મોટો દીકરો પિતાના પગમાં પડ્યો અને કહેવા લાગ્યો કે અમે કેટલા ખોટા છીએ જે અમારા જ પિતા સાથે જીતવા ચાલ્યા નીકળ્યા હતા. જો હું મારા પિતાને હરાવીને જીત્યો હોત તો આવી જીતથી મને શરમ આવવી જોઈએ. પિતાજી, મેં વિચાર્યું છે કે હું મારી કિડની મારી માતાને આપીશ અને સાથે સાથે ઓપરેશનના તમામ પૈસા પણ આપીશ. આ રીતે નાના પુત્ર વિજયે ના કહ્યું, ભાઈ, તું આપણી માતાને કિડની આપીશ તો પૈસાની બધી જવાબદારી મારી. આજે હું મારું ઘર ગીરવે મૂકું છું અને લોન માટે અરજી કરું છું. પરેશજીએ તેમના પુત્રોને કહ્યું, પુત્રો, હું તમને બંનેને વિનંતી કરું છું, મેં મારી માતાને કોર્ટ કેસ વિશે કહ્યું નથી અને હું ઈચ્છું છું કે તારી માતાને ભવિષ્યમાં પણ આ કોર્ટ કેસ વિશે કંઈ પણ બાબતની ખબર ના પડે, નહીંતર માતાનું હૃદય કાયમ માટે તૂટી જશે. બંને પુત્રોએ આ વાત સ્વીકારી અને હા ભરી દીધી અને પરેશજીએ વધુ સમય લેવો યોગ્ય ન માન્યો અને તે જ સમયે તેઓ હોસ્પિટલ ગયા અને ડૉક્ટરને મળ્યા. ડૉક્ટરે 3 દિવસ પછી ઓપરેશનની તારીખ જણાવી અને વિનીતાજીને આજે હોસ્પિટલમાં એડમિટ કરવા કહ્યું. પરેશજીને થોડી રાહત થઈ કે તેમની પત્ની વિનીતા થોડા દિવસોમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. ડૉક્ટર સાથે વાત કર્યા પછી પરેશજી તેમના બંને પુત્રો સાથે ઘરે પહોંચ્યા. ઘરે પહોંચીને તેણે વિનીતાજીને જોયા તો વિનીતાજી અખબાર વાંચતા વાંચતા સૂઈ ગયા.
વિનીતા ઉઠો, જુઓ આપણા બંને પુત્રો પણ આવી ગયા છે અને અમે પણ ડૉક્ટર સાથે વાત કરી લીધી છે અને ડૉક્ટરે આજે એડમિટ કરવાનું કહ્યું છે. પરેશજીએ વિનીતાજીના હાથથી અખબાર લેવાનું શરૂ કર્યું, પણ આ શું, વિનીતાજીના હાથ એકદમ ઠંડા હતા. પરેશજીનો આત્મા કંપી ગયો. એ જોઈને વિનીતાજીના શ્વાસ થંભી ગયા. બંને પુત્રોએ તેમને હચમચાવી દીધા અને તેમને ઉઠાડવા ઘણી કોશિશ કરી, પરંતુ વિનીતાજીએ આ દુનિયા છોડી દીધી હતી. જ્યારે પરેશજીએ અખબાર ઉપાડ્યું ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલા કેસ વિશેના પાના પર સ્પષ્ટપણે સમાચાર પ્રકાશિત થયા હતા અને મોટા અક્ષરોમાં લખેલું હતું કે કલયુગી પુત્રનો સાથ.